ગુડ મોર્નિંગ। તો સ્વાગત છે પાછું છે ને આપણા એક નવા વ્લોગ વિડીયોમાં। તો કેમ છો? મજામાં ને? મજામાં દેશો। જે આપણો વ્લોગ જોતા હોય ને મજામાં તો એને કોઈ દી કાંઈ વાંધો આવ્યો જ નથી। તો મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું। સુરજ દાદા જો કેવો અત્યારનો નજારો છે। અને આપણે છે ને સવારમાં આવી ગયા છે। પાછળ તમને દેખાતું હોય છે ભૂરીને એ છે ને ખાતર નાખવાનું ચાલુ કરી દીધું છે। તમને બતાવી રહ્યો ભૂરીની છે ને કપાસમાં ખાતર નાખવાનું ચાલુ કરી દીધું છે ડીએપી। અને હવે છે ને આપણે સુલતાન લઈ અને બાંધવાનું ચાલુ કરવાનું છે। તો હવે કપાસમાં ફૂલ તાણ પડી ગઈ છે અને હવે છે ને બાંધવાનું ચાલુ કરવાનું છે। તો અત્યારે છે ને 10 વાગી ગયા છે। તો મોટો ભાઈની આ બાજુ આવી ગયા છે। જો હવે મોટો ભાઈની આવી ગયા એટલે છે ને મારા પપ્પાને બે આવી ગયા। હવે છે ને આપણે ઘડીક વાર ખાતર નખાયું હતું પણ હવે છે ને આપણે બાંધવાનું ચાલુ કરવાનું છે। તો તડકો એ થતો જશે ને બાંધવાનું ચાલુ કરવાનું। તો હાલો ફટાફટ એને બાંધવાનું ચાલુ કરી દઈએ। તો ફાઇનલી હે ને 1 વાગી ગયો છે અને 1 વાગી ગયો છે ને તો આ બાજુ હે ને અમારે જો ઢીંગુબેન અને ઢીંગુબેનના પપ્પા રહ્યા ને એ બે છે ને ખાવા બેઠા છે। અને આજે છે ને આપણે જો આખા કારેલાનું શાક બનાવ્યું છે અને આપણે જો આમાં ઢીંગુ હદ દેખાડે છે વાટકીમાં લઈ લીધું છે એક કારેલું અને એ આ બાજુ ખાય છે। જો કેવું બન્યું કારેલાનું શાક? જોરદાર સરસ મજાનું બન્યું છે ને। તો જો આપણે હે ને હવે અત્યારે હે ને મોટરનો પાવર આવવાની તૈયારી છે। તો આપણે હે ને હજુ નાવા જવાનું છે એટલે આપણે એક ટાણું હજુ નથી કરતા પણ હે ને આજે અમારા મીરાબેન ને ઓખો નીકળ્યો હતો ને તો આપણે હે ને પેલા નાવા જવાનું છે પછી આપણે કુલેર કરવાની છે અને પછી હે ને પછી આપણે દશામાની વાર્તા સાંભળવાની છે। દશામાની વાર્તા સાંભળી અને પછી આપણે એક ટાણું હે ને 3 વાગે કરવી। આપણે હે ને સાંજે એક ટાણું નથી કરતા એટલે આપણે તો કાયમથી નિયમ જ છે 3 વાગે એક ટાણું કરવાનું, સાંજે એક ટાણું નહીં કરવાનું એમ। તો અમારા ઢીંગુબેન જો કેમ કરીને ખાય છે। ભૂરાભાઈને હજુ ખાવાનું છે પણ એ હે ને સેટીમાં સડીને બેઠા છે। તો હે ને આપણે હાલો ફટાફટ હે ને પાવર આવી ગયો છે ને તો હવે હે ને મોટર ચાલુ થાય ને તો આપણે હે ને પેલા ફટાફટ હે ને નાઈ આવી। તો ફાઇનલી મિત્રો છે ને 3 વાગી ગયા છે અને પાછળ છે ને વાદળા કેવા ચડ્યા છે ને એ તમને બતાવી દઉં। જો કારું ડીમાણ જેવું થઈ ગયું છે અને આપણે છે ને કપાસ બાંધવાનો અડધો બાકી છે હજી। એમાં એવું હતું કે બપોર ચડી ગયા ને તડકો બહુ થઈ ગયો ને એટલે આપણે છે ને બધે કપાસ બાંધી નતા રહ્યા। તો અડધો કપાસ બાંધવાનો હજી બાકી છે। તો જો પાછળ જે વાદળા ચડ્યા ને એ આવ્યા ને તો પછી એને કપા બાંધે એવું નહીં રહેવા દે અને પછી પાછા એમાં હાંકવાનું ને બધું ખરાડ થાય તે હાંકીને બાંધીને ત્યાં વાર લાગી જાય। એટલે છે ને હવે આપણે છે ને ઘાયઘા જે બાંધવાનું બાકી રહ્યું ને એ બાંધી દે। અને આ બાજુ જો ખેતરમાં મારા પપ્પાએ અને મોટા ભાઈએ ચાલુ હાંકીને કરી દીધું છે। આપણે ઘરે હતા અને મારા પપ્પાએ અને મોટા ભાઈએ બે ચાલુ કરી દીધું છે। તો હાલો હે ને ફટાફટ પહેલાં કપાસ બાંધી દે અને કપાસ કેટલો બાંધાણો ને એ તમને બતાવી દઉં અને કપાસ આપણો કેવડો થઈ ગયો ને એ તમને બતાવી દઉં। જો આપણો કપાસ છે ને આવડો થઈ ગયો। જો હવે લગભગ ઝાઝા સા બાકી ન રહ્યા, 10 પાટલા જેવું બાકી રહ્યું છે। અને પહેલાં જો આમાં છે ને ક્યાંય ખડ સિવાય બીજું કાંઈ દેખાતું જ નહોતું અને અત્યારે છે ને કપાસ આપણો છે ને જોરદાર થઈ ગયો છે। તો હાલો છે ને ફટાફટ છે ને સાંટા તો કોક ચાલુ થઈ ગયા છે। તો હવે છે ને પહેલાં ફટાફટ બાંધી દઈ નકર છે ને વરસાદ ઝાઝો આવી જશે ને તો આમાં બંધાય છે ને। હાલો ઘાયઘા પહેલાં બાંધી દે। મોટા ભાઈ બહુ હાંકતા નથી ને એટલે ટ્રેક્ટર ફાવતું નથી તો વચ્ચે બંધ કરી દીધું છે। તો હાલો છે ને આપણે હાંકવાનું હોય તો ફટાફટ એને ચાલુ કરી દઈએ। તો ફાઇનલી મિત્રો આપણે છે ને કપા બાંધી દીધો છે અને હવે છે ને જો આપણે જે આ ધોરીઓ વાઢ્યો હતો ને આ બધી એમાં જો થોડું ખડ છે એ સાફ કરવાનું છે। અને આ બાજુ છે ને ભૂરી રહે ને એને દશામાના વ્રત હાલે છે। આજ બપોરે ને કાલ બપોરે એક ટાણું કરવાનું હોય તો આ છે ને જો એને છે ને પાવડો આપણે પકડાઈ દીધો છે। હવે 1-2 દી સુધીને એને કામ જ એવું છે એટલે શું કરવું, એકલા થાય એવું નથી। જો આ બાજુ છે ને પાવડો લઈને દૂતાણી જો
સેલો સા છે ને એટલે પારી સડી નથી, એટલે છે ને એ પારી છે ને થોડી થોડી ટ્રેક્ટર અહીંયા હાલે ને એટલે પારી ન સડે, એટલે જો સડાવે આ રીત સડાવે, જો આ સડાવે ને એવી રીતે છે ને પારી શેઢાની સાહે પારી સડાવે છે. સડાવી જ પડે ને દશામાં થોડાક એમ કે બેટા મારે વરત રહ્યો એટલે કામ ન કરતા, એમ કામ તો કરવું જ પડે ને. તો આજ બપોરે ખાઈ કે આજ સાંજે ખાઈ, કામ તો કરવું જ ન પડે આપણે. કરવા માંડ તું આ આવી જો થોડીક પારી કરી છે અહીંયા હું. બરાબર પાવડો ના હાલતો, પણ પાવડો કા ના હાલતો કે આમ બડબડિયા બોલે છે, પાવડો ના હાલતો એટલે ના તો એમાં શું બડબડિયા બોલે. આ સડાઈ જો આવી સડે છે પારી, આવી સડાઈ તો અહીંથી તો કેવી ફટાફટ સડાવવા માંડાય. સડાવું છું ફટાફટ જ સડાવું, પણ આ ગરમી બહુ થાય છે ને એટલે પલ્લી જવાય છે. ઝાડવા દેવા, જો આ બધે ઝાડવા એવા એટલે ગરમી થાય જ ને. બહુ જ ગરમી થાય છે ને એટલે પલ્લી જવાય છે. ના નમળે આવી હોય ને તોય પાછી પલ્લી જાય. તો મિત્રો જો આ બાજુ છે ને બધે છે ને શેઢે છે ને પૂરું ટ્રેક્ટર ન ગયું હોય ને અહીંયા હોય તેને આપણે મોહકાહામાં કરવાના છે. અને આ તો હવે આ સેલો એક જ છે ને નહીં. હા ઓલી પારી જો અહીંથી ના લગન ઠીક સડાવી. આ પારી સડાવી એવું થયું ને. મારી પારી છે ને નિશાન વારી દેશે, કારણ કે મારે થાય ને આમ વાકા સૂકી મારા ઘોડે થાય ને એટલે તમારી ઘોડે સીધી નથી થતી. કાંઈ વાંધો નહીં. તો હાલો મિત્રો આપણે છે ને પછી છે ને આ પારી થોડાક મોહકાહામાં થઈ જાય અને એક આડિયો કરવાનો છે. આડિયો થઈ જાય ને એટલે પછી છે ને આપણે ખોલવાનું છે આમાં પાણી. તો હાલો પહેલાં છે ને આ થોડુંક જે હમું કરવાનું રહ્યું ને એ હમું કરી નાખી પહેલાં તો, અને પછી પાણી ખોલી. તો ફાઇનલી મિત્રો તમને બતાવી દઉં, જો આ બાજુ છે ને આપણે છે ને સવારમાં પાર્યું નથી, અત્યારે છે ને તમને ટાઈમ કહી દઉં 6 વાગી ગયા છે. 6 વાગી ગયા છે ને પાર્યું બાંધીને જોઈ લ્યો. આપણે આ બધાને પાર્યું બાંધી દીધી છે અને પાણી હોતીને ચાલુ કરી દીધું, જોઈ લ્યો. આટલા હરિયા પાયા છે, 1 2 3 4 5 ને 6 પારિયા પાઈ દીધા છે. તો હે ને સવારમાં આપણે પાર્યું નથી બાંધેલી અને પાણી પાય એવું નહોતું. હવે એમાં રોટોવીટર આપણે કાલે આપ્યું હતું, મિની ટ્રેક્ટરનું રોટોવીટર. તો બધું છે ને આમ સરખું કરી નાખ્યું હતું પાટલામાં, અને આજે છે ને આપણે બાંધી અને પાણી ચાલુ કરી દીધું છે. તમને આ બતાવવું જોઈ લો, પાણી આપણું ચાલે જો. અને કપાસ જોઈ લો જોરદાર થઈ ગયો આપણો, મસ્ત મજાનો. જે પાણી પી જાય ને એ કલરમાં દેવો આવતો જાય, જોઈ લો.